તો જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો સવારે ઉઠીને એક કપ ચા પીને આપણે સીધું નાસ્તો પછી કરવા બેસી ગયા। નાસ્તો તો કરવો પડે સવારે। નાસ્તો કરીને સીધો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા। પછી માતાજીને પગે લાગીને આપણે સીધી ગાડીને સેલ મારીને જવા દીધી સીધી ઓફિસે પહોંચ્યો। હજી તો જસ્ટ તો ભાઈઓ આવી ગયા છે ટાણે। પછી શું આપણે સીધું શટર ખોલીને ઓફિસ ખોલી નાખી। તો રાજભાઈ હરખાણો, કેમ કે આજ તો ભાઈ રાજસ્થાન જવાનું છે અને આ ભાઈ હજી નવા જોઈન્ટ થયા છે, તો આ પણ પાછા વ્લોગમાં લેવા પડે આને પણ। આ બધાને મળીને સીધા કામ છોટી ગયા ભાઈ। કામ તો વહેલેરું પતાવવું પડે ને મોટા। તો કામ પતાવીને પછી એક શૂટ આવ્યું, તો અમે બે ભાઈઓ નીકળી ગયા સીધા શૂટ ઉપર। લોકેશન ઉપર પહોંચ્યા પછી સીધા ભાઈને શૂટ ચાલુ કરી દીધું, કેમ કે પાછું અર્જન્ટ રીલે દેવા નથી। ભાઈ પણ એક નંબર શૂટ કરે, જોઈ દેવા। તો શૂટ કમ્પ્લીટ કરીને અમે સીધા નીકળી ગયા ઓફિસ બાજુ। ઓફિસ આવીને જોઈ તો થેલા બેલા ને બધું તૈયાર કરીને એવા ઉભાને બધે મોરલા થઈને કે વાત જવા જોઈએ, કેમ કે આજ તો બધે રાજસ્થાન જવાના। પણ હું ઓફિસે એકલો એડિટિંગ કરી। તો સાંજનું ટાણું થયું ને આ લોકોને જવાનો ટાઈમ થઈ ગયો, તો પછી બધાને બસ સ્ટેન્ડે મૂકવા અમે નીકળી ગયા। પછી હું ને મોટા ભાઈ અમે બે નીકળી ગયા સીધા સ્ટુડિયો, કેમ કે સ્ટુડિયો થોડુંક મીટિંગ હતું। તો સ્ટુડિયો પોગીને અમને ખબર પડી કે આ લોકોને જ ખાલી મીટિંગ કરવાનું હતું, અમારે જ ખાલી થેલા હાસવવા બહાર ઉભા રાખ્યા। કેવી જિંદગી આવી ગઈ યાર। પછી શું 1.5 કલાક પછી તો આ લોકો બહાર આવ્યા। મેં કીધું લ્યો બહુ કરી આ લોકોએ। તો સ્ટુડિયોથી નીકળીને પછી ભાઈને અમે બસ સ્ટોપે ઉતારી દીધો। અમે બે તો ભાઈઓ બધાને મૂકવા આવ્યા હતા આખા ટીમને। તો ભાઈ ભાઈને રામ કરીને સીધું ગાડીનો પાછો સેલ મારીને જવા દીધી ઓફિસે પોગીને અમારો જે લબાસો હતો એ લઈને સીધા નીકળી ગયા પાછા ઘર બાજુ। ઘરે પછી મોડું થઈ ગયું તો આવવાનું, તો સીધો ગાડી લઈને સેલ મારીને પાછું જવા દીધું ઘર બાજુ। તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો એકદમ ટકાટક ને। પછી 11:15 થયા, તો મેં કીધું લ્યો બહુ મોડું થઈ ગયું। તો મેં કીધું હલો જમી લે, બીજું કંઈ કહેવાય નહીં। ચાલો તો આજના વ્લોગને અહીંયા એન્ડ કરી। તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તો મળીએ એક નવા વ્લોગ સાથે। બાય બાય।